ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે, સાથે બ્રોકરેજ તરફથી એના પર એક રિએક્શન પણ છે। આ બધા પર આપણે વિગત જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી। ગુડ મોર્નિંગ શ્રદ્ધા, કઈ રીતે ડિટેલ્સ છે કંપની માટે? જી, તો કંપનીએ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે। યુરોપ માટે આ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અને આ ફ્લાઇટ માન્ચેસ્ટર અને એમ્સ્ટરડેમ માટે હશે। કંપનીનું કહેવું છે કે માન્ચેસ્ટરની ફ્લાઇટ ભારતથી યુકેના નોર્થ તરફનો એકમાત્ર સીધો માર્ગ હશે, કારણ કે માન્ચેસ્ટર અને એમ્સ્ટરડેમ યુકેના નોર્ધન સાઇડમાં આવેલા છે અને બોઈંગ 787-9 એરક્રાફ્ટ ડેમ્પ લીઝ પર લેવાથી કંપની માટે લોંગ હોલ માર્કેટ માટે વહેલી તકે પ્રવેશ સરળ બની શકશે। ત્યારબાદ સિટીનો રિપોર્ટ આવ્યો છે ઇન્ડિગો પર। તેઓએ બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યું છે 5200નું। ઇન્ડિગોએ નોઝ એટલાન્ટિસ એરવેઝ સાથે બોઈંગ 787-9 વિમાન માટે લીઝના કરાર કર્યા છે, જે 1 માર્ચ 2025ના રોજ કાર્યરત કરવામાં આવ્યા હતા। તેઓના મતે કરારમાં 3 વધારાના વિમાનોની લીઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે સેકન્ડ હાફ યર CY25 માટે ઇન્ડિગોના કાફલામાં જોડાવા માટે સુનિશ્ચિત થયેલ છે અને આ વિમાનોનો ઉપયોગ 2027થી એરબસ A321 XLR અને A350 વિમાનોની ડિલિવરી શરૂ ન થાય ત્યાં સુધી ઇન્ડિગોના લાંબા અંતરના ક્ષેત્રોમાં પ્રવેશ કરવામાં આવશે। તેઓના મતે પાછલા 2 વર્ષથી યુરોપમાં તેઓની સર્વિસ એક્સપાન્શન માટે કાર્યરત છે, જેના લીધે યુરોપિયન સિટીઝથી ભારત સુધી કનેક્ટ સરળ બની શકશે। જી શ્રદ્ધા, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો ઇન્ટરગ્લોબ એવિએશન પર એક ફોકસ વિરાટ વ્યૂ લઈએ। જબરદસ્ત પ્રોફિટ બુકિંગ અત્યારે સ્ટોક પર આપણને જોવા મળ્યું, જે શરૂઆત પણ મજબૂત હતી અને 4815ના ડેઝ હાઈ બન્યા પછી અત્યારના લેવલ્સ જેવો ખાસા નીચે આવતા સ્ટોક બતાવી રહ્યું છે। ઇન્ટરગ્લોબ એવિએશન પ્રી ઓપનમાં પણ મજબૂત હતું, પરંતુ આ મજબૂતી આ સ્ટોક પર અટકતી નથી દેખાડી રહી। કઈ રીતે સલાહ રહેશે આપની? ઇન્ડિગો એવિએશન મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યું છે આ કાઉન્ટર, કારણ કે જે સિમેટ્રિક ટ્રાયેંગલનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું હતું છેલ્લા ઘણા દિવસોથી આપણને વોલ્યુમ ઇન્ક્રીઝ થતા જોવા મળી રહ્યા છે, જે ક્યાંક કંઈક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આપણને આ કાઉન્ટરમાં અક્યુમ્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે। પોસિબિલિટી છે કે અત્યારે હલકો આપણને એક થ્રોબેક બનતું જોવા મળે હાયર એન્ડથી, પરંતુ કંઈક ઓવરઓલ આ કાઉન્ટર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે। અગર તમને નીચેના ભાવ પર મળે છે તો ત્યાં પણ તમે લોંગ કરીને ચાલી શકો છો। 4700ની આસપાસના લેવલ્સ છે, જે બહુ સારા અટ્રેક્ટિવ લેવલ હોઈ શકે છે બાય કરવા માટે। ઉપરમાં તમે 5000 સુધીના ટાર્ગેટ પણ રાખી શકો છો અને નીચેમાં 4500ની આસપાસના લેવલ છે, જેને તમે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની જેમ કામ કરતા જોવા મળી શકે છે। તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જે મોમેન્ટમ છે એ ઘણી પોઝિટિવ સાઈડની લાગી રહી છે અને ચાન્સીસ છે કે આપણને હજી એક સારો ઉછાળો આ કાઉન્ટર પર બનતો જોવા મળે। તો બાય સાઈડ માટે તમે આને ડેફિનેટલી ધ્યાનમાં રાખી ચાલી શકો। એક વ્યૂ લઈએ। આજે કંપની ખાસ ફોકસમાં એક તો ક્રૂડને લીધે તો એક ફોકસ છે ઓવરઓલ એવિએશન પર, પરંતુ ઇન્ડિગો માટે આજે ડાયરેક્ટ ફ્લાઇટ જે કંપનીએ શરૂ કરી છે યુરોપ માટે, મેન્ચેસ્ટર અને એમ્સ્ટરડેમ માટેની ડાયરેક્ટ ફ્લાઇટ કંપની શરૂ કરશે, એની જાહેરાત રદર કંપની દ્વારા કરવામાં આવી છે અને જે રીતે કંપનીના પણ નિવેદન આપણને આવતા જોઈ રહ્યા છીએ, કઈ રીતે વ્યૂ રહેશે? પ્રી ઓપનમાં તો લગભગ થોડી ઘણી 0.5%ની મજબૂતી છે, પરંતુ ફંડામેન્ટલ્સ જાણીએ કંપનીના। ચાંદી આ બી ક્ષમા કરજો, આ બી ઉડાન ક્ષેત્ર બી એક ક્ષેત્ર છે જેને લાભ મળી શકે છે, જે રીતના કાચા તેલના ભાવ નીચે આવે છે। પણ લાભ આપણને ત્યારે જોવા મળશે જ્યારે ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુલમાં કાપણી થાય અને એની સાથે મારા ખ્યાલથી ઇન્ટરગ્લોબ એવિએશન ઉડાન ક્ષેત્રની એક એવી કંપની છે જેની પર IPO સમયથી ઘણા વર્ષો પહેલા આપણે IPOમાં બી રોકાણ કરવાની ભલામણ કરેલી અને નિરંતર પાયાના મતે આપણે ભલામણ કરવાની વાતો બી કરીએ છીએ, અભિપ્રાય બી આપી રહ્યા છે। વિદેશોમાં તો જોડાઈ જ રહી છે ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડિગો અલગ અલગ દેશોમાં, પણ એની સાથે જ ચાંદની આપણા દેશમાં બી મારા ખ્યાલથી વહેલી તારીખે આ વર્ષે તમને મુંબઈમાં નવી મુંબઈ એરપોર્ટનું કમર્શિયલાઇઝ ઓપરેશન શરૂ થતું દેખાશે। આવતા વર્ષે દિલ્હી અને યુપી પાસે જેવર એરપોર્ટ, એ બી એક મોટું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કમર્શિયલાઇઝ ઓપરેશન શરૂ કરશે। એની સિવાય ઉડાન 1, ઉડાન 2ની જે નીતિ છે એમાં નાના નાના શહેરોને નવા એરપોર્ટ્સનું ઉદ્ઘાટન કરીને ઉડાનથી જોડવાના પ્રયાસ થઈ રહ્યા છે, ફ્લાઇટથી જોડવાના, એવિએશન સેક્ટરથી જોડવાના પ્રયાસ થઈ રહ્યા છે। અને આ એક એવી કંપની છે જ્યાં આગળ લો કોસ્ટ એરલાઇન કંપની છે, પણ તમે ટિકિટના ભાવ જોવા જાઓ તો ફૂલ ફ્લેજ કેરિયરના જેવા છે, સસ્તા ભાવ છે નહીં। અને જે રીતના હવે પર્યટનને લઈને અલગ અલગ, પછી એ ધાર્મિક પર્યટન હોય, ધાર્મિક પ્રવાસ હોય,
કામકાજને લઈને પ્રોફેશનલ ટ્રાવેલ હોય અથવા તો રજાઓ પર લોકો જાય, લીઝર ટ્રાવેલ જે આપણે કહીએ, અને હાલમાં બજેટમાં જે મેડિકલ ટુરિઝમની વાતો માનનીય નાણામંત્રીએ કરી છે, એને લઈને આ ઉડાન ક્ષેત્રની કંપનીને બહુ જ મોટો ફાયદો મળી શકે છે.